કાળા ચશ્મા પહેરીને છાપું વાંચે છે આ ચશ્મા હારા લાગે, આજ લઈ લે, આજ લઈ લે. આ સીપીયુ તો આખો દી હેરાન કરી દીધા. હું એલા વાયડો થાય તો હોરમાં વ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયો, રોડ ઉપરથી ચાલુ કરી દીધો વ્લોગ. કારણ કે કાકાની ત્યાં નાનો એવો પ્રસંગ, એટલે આપણે જવાનું હોય કાકાની ત્યાં, પણ એ પહેલાં જવાનું મામા ત્યાં, કારણ કે ત્યાં થોડુંક કામ. મિત્રો 8:45 જેવું થઈ ગયું હોય ને, બજાર તો કંઈ ખુલ્લી નથી જોઈએ, ટ્રાફિક જ નથી જરી મિત્રો. અમુક દુકાનો ખુલ્લી છે અને હવે બધે ખોલા છે. આપણે પહોંચી ગયા મામા ઘરે ને કપડાં બપડાને બદલાઈ લીધું, નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. કારણ કે સવારમાં હું વહેલો આવ્યો હતો જેતપુર, મારે એક કામ હતું એટલે બધું કામ પતી ગયું ને તમારો ભાઈ નાઈ ધોઈને થઈ ગયો ફ્રેશ, અને હવે જવાનું સીધું કાકાના ઘરે. લેટ્સ ગો. કાકાના ઘરે જઈને ત્યાં રસ્તામાં એક મંદિર આવે છે, તો આપણે આવી ગયા ચામુંડા માતાજીના દર્શન કરવા. ગાવ મિત્રો પાછળ કેવી એમ તો મિત્રો વાહ હું ઊભો હતો ત્યાંથી આને હાથ ફેરવતો હતો ને, તો હું હાથ ફેરવવાનું મૂક્યું ને તો મારે વાહ જો અહીંયા આવતી રહે બાકડે, ત્યાં મારી પાસે આવી પાછી. આ પ્રેમ છે ભાઈ. મિત્રો જો આ બેસી ગયા અહીંયા, મજા આવે હાથ ફેરવવું હોય ને તો અહીંયા જ બેસી ગઈ. અને આ બાજુ છે એ બધી મોટી ગાયું છે, બધી ગાયું લગભગ ગીર જ છે મિત્રો. આમાં કોઈને ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો. આપણે આવી ગયા છીએ કાકાના ઘરે, અને આપણે ચડી ગયા સીધા મેળી ઉપર ને રૂમમાં. નીચે બધો ડાયરો બેઠો છે, તમને બતાડો. અને આ બાજુ મેદાનમાં બધા ખુરશી ધારીને બેઠા હોય ને આપણે ઊભા છીએ આ બાજુ. અહીં થઈ ગયો બપોરનો મસ્ત મજાનું જમી લીધું હોય ને હવે જાઉં છું ગામમાં, કારણ કે મારો ભાઈબંધ છે અહીંયા જેતપુર, અને એને કરાવવાનું હોય કોમ્પ્યુટર રિપેર. એ આવે ને એને કરાવવાનું હોય કોમ્પ્યુટર રિપેર. તો લેટ્સ ગો મિત્રો. પેલા અંદર ઘરી બેસી ગયો, શરમ કર. કોકની દુકાનમાં ઘરી ગયો, બહાર છે કોક. અને એક તું એલા ચશ્મા પહેરીને ધોઈડો આવ્યો, હારા ખપ ખપ કરતો આવ્યું. હાટ ખંભે માર્યું હો સીપ્યું. તો મિત્રો હવે જવાનું છે આપણે એક બીજી દુકાને. તો મિત્રો બીજી દુકાને આવી ગયા ને આપણો ભાઈબંધ જ છે ને, એ કે ફોટા પાડો. મેં ગાઈ રહ્યો આવડો મોટો કેમેરો, ફોટા હું બધું પડી જાય. તો મિત્રો હું મારો ભાઈબંધ ને જેતપુર આવ્યો ને તો કાંઈક ને કાંઈક લેવાનું જોઈએ. જો અત્યારે આ ભાઈને ચશ્મા કાઢવાના હોય નંબરના. ચશ્મા તો એક જણાના જ લેવાના હોય, પણ અમે 3-4 જણા થઈને તો દુકાનવાળાને એમ થઈ જાય કે ઓહો. તો મિત્રો આ શખ્સને તમે ધ્યાનથી જુઓ. 10મામાં મારી ભેગો હતો, અત્યારે હું 12મું ભોગી ગયો, અને એ ભાઈ હજી 10માની પરીક્ષા દીધી ને અત્યારે કાળા ચશ્મા પહેરીને છાપું વાંચે. તો મિત્રો આવડાની આંખું એને મશીનમાં નાખી દીધી. મેં કીધું શું દેખાય? એ કે આમાં તો તારા વ્લોગ ચાલુ કર્યા. મેં કીધું ઓહો તારા ચશ્મા તો એ મોટા હાથ લઈ લેજો, આ હારા લાગે. પણ નંબર ચેક કરે છે, હું આ લઈ લેજો. જો આ વચ્ચે આવે છે, તાર વાંચવું છે? ઓય વ્હાઈટ કાર્ડ એવું લેવા અહીંયા સેલમાં આવ્યો મિત્રો. આમ જોવો તો ખજાના સેલ. તારું કોમ્પ્યુટર નથી ઇનપુટ આઉટપુટ? બાયુની વસ્તુની ખરીદી કરવા આવ્યો છે. હા આવું લઈ લે ના છે મોટી ટૂંકમાં બાળકોની આવી છે નહીં ને, ઓલી 5 કાનાવાળી જેવું છે. જો આવું લઈ લે, તાર પોતા મારવા થાય. ઉભરે લઈ લે. समझ रहे हो બોલો રોમા. તો મિત્રો સીપીયુ તો હજી રિપેર નથી થયું, કારણ કે અહીંયા મૂકવાનું હતું એટલે આપણે મૂકીને વહેવા ને હમણાં ભાઈબંધનો ફોન આવશે એટલે જવાનું. કાકાને ઘરે હતો હતા, પાછું ગામમાં જવાનું થયું, કારણ કે ભાઈબંધનો ફોન આવ્યો કે ઓલું સીપીયુ એને રિપેરિંગમાં દીધું હતું ને, એ થઈ ગયું એટલે એ જવાનું હોય લેવા, પાછું જવાનું આપણે ઘરે. મિત્રો ભાઈબંધનો ફોન આવી ગયો હતો એટલે આપણે આવી ગયા સીધા દુકાને સીપીયુ લેવા. તો મિત્રો સીપીયુ થઈ ગયું હતું કમ્પ્લીટ રિપેર, એટલે સીપીયુને લઈને આપણે સીધા નીકળી ગયા ઘરે જવા માટે. તો મિત્રો ઘરે આવીને જોઈએ ને તો મારા ચંપલ ને ગાડી ને બધું ગારાવાળું થઈ ગયું હતું, કારણ કે ફાઈટા કાગર બહુ ગારો હતો ને તો મારાથી પગ નીચે મુકાઈ ગયો. એમાંય બરાબર પાણી આવ્યું એટલે આપણે નળીને લઈ લીધી બાઈને. એકલા પડીકું ખાઈએ. જો ભાઈ ગયો જો, અને આ ભાઈ બોર્ડ કાઢી દે આપણે હાટું. અરે ભાઈ બોર્ડ લાકડું માં હાથ છે ઈ નો માય ગામ માય ફ્રેન્ડ. જો છો ને મિત્રો મારું ખતરનાક ઇંગ્લિશ. આ જો ડિસ્કા કરે. તો મિત્રો આપણે પાછા આવી ગયા ઘરે ને બાપુજી જોવે છે આ બાજુ ટીવી, અને આપણે બેઠા હિંચકા ઉપર હિંચકા ખાવા. રાઈટ
આજનો લોંગ વિડીયો એન્ડ કરી નાખ્યો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો ને.